काव्या आपको माँ के बारे में कुछ बताना चाहती है। સૌને મારા પ્રણામ. જય શ્રી કૃષ્ણ. મારું નામ કાવ્ય દીક્ષિત વ્યાસ છે. હું ધોરણ 2 માં અભ્યાસ કરું છું. આજે હું મા વિશે બોલીશ, તો તમે બધા શાંતિથી સાંભળજો. મા આજે પણ અભણ છે. એક રોટલી માંગું તો 2 રોટલી આપે છે. ગમે તેટલી પરિસ્થિતિ બદલાય, પણ જેનો વાલ ના બદલાય એ છે મા. જ્યારે આખી દુનિયા તર છોડે ત્યારે મા જ હાથ પકડે છે. સમયની એક એક સેકન્ડમાં મને જો કોઈ યાદ આવતું હોય એ છે દવા કામ ના આવી તો નજર ઉતારે છે. મા છે સાહેબ, હાલ ક્યાં માને છે. પગ નથી છતાં પણ આખું જગ બતાવવા નીકળી છે. મંદિરમાં બેઠેલી માં આપોઆપ ખુશ થઈ જશે. ઘરમાં બેઠેલી માને તો ખુશ રાખો. જ્યારે માં રડે છે ત્યારે ઈશ્વરને પણ રડવું આવે છે. એક માં જ છે જે તમને જીવન આપે છે અને જીવવાનું શીખવે છે. છેલ્લે એટલું જ કહું કે વર વિના મોડો કંસાર, માં વિના સૂનો સંસાર. અસ્તુ.